દ્વારકાધીશ. કયું ગામ બેન? ગારિયાધાર. તમારું આખું નામ જણાવો. કમુબેન રમેશભાઈ સોલંકી. હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા બેન? મારા માટે. મને હાથ ખોટો પડી જાય, ખાલી ચડતી હતી. હાથ ખોટો પડી જતો હતો એટલે કે હાથમાં કોઈ જીવ જ ન રહે, હે? એવું જ ને? ખોટો પડી જાય એટલે કઈ પકડવું હોય તો પછી હાથમાં પકડાતું નહીં. બરાબર, કોઈ વસ્તુ પકડી હોય મુકાઈ જાય, વાત થાય પૂરી. એટલે ટૂંકમાં હાથ જ બંધ ગણી શકાય. એ કેટલા વર્ષથી હેરાન થતા હતા? 1.5-2 વર્ષથી. હવે ત્યાર પછી તમે આ અમૃત પુષ્પની કેટલી બોટલનો પ્રયોગ કર્યો? 3 બોટલ. 3 બોટલનો. કેટલી બોટલથી રાહત થવાની શરૂ થઈ? પહેલી બોટલ થી ઘણી રાહત. પહેલી બોટલથી. અત્યારે 3 પૂરી કરી નાખી. અત્યારે તમારા હાથ કરો જ ઊંચો, તમારો હાથ ઊંચો કરો. કોઈ પ્રોબ્લેમ થાય છે? ભગવાનની દિયા બધું પકડો તો મુકાઈ જાય કે એવું કઈ થાય છે? હે? હા બસ એમ જે હોય ક્લિયર બોલો. ને અત્યારે તમારું કામ, તમે પાછો ધંધે ચડી ગયા તો એનાથી તો મોટી કૃપા શું હોય? જે આપણે કામ કરતા હતા હિંમત હારી ગયા હોય, કારણ કે હાથમાં પકડાતું જ નહોતું. હે? તો અત્યારે પાછું હીરા ઘસવાની આપણી કન્ડિશન આવી ગઈ તો ભગવાને આપણા રોટલા પાણી પાછા ચાલુ કરી દીધા. તો ભગવાનની પૂરી દયા થઈ ગઈ. તો તમારો નંબર જણાવો. મારા ભાઈનો કહી દો. 99-24-78-83. એમાં લોચો થાય ઘડી બે બોલશો ને, તમે જ બોલી જાણે. હું બેન ને હેરાન ન કરાય કોઈ. 99-24-78-83-61. ધીમે એકથી ફરી વાર બોલી જાઓ. 99-24-78-83-61. 99-24-78-83-61. હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માગે તો પ્રેમથી માહિતી આપજો. જય દ્વારકાધીશ, જય ગુરુ મહારાજ, જય દાન મહારાજ, જય સિયારામ.